હરિઓમ બેટા, સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. તો એના જેવો જ એક ચોથો દાખલો કંઈક થોડોક એના કરતાં અલગ ને કંઈક એના જેવો, એ ચોથો દાખલો બેટા આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા બધા બાળકોનું ધ્યાન આ દાખલાની રકમમાં તમે લોકો ધ્યાનથી જુઓ. બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને વર્ષ 2014ના ભાવ રૂપિયામાં નીચે મુજબ છે. વર્ષ 2012 ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો એ તમારે જણાવવાનું છે. કોષ્ટકમાં તમે લોકો ધ્યાનથી જુઓ તો પહેલી કોલમમાં તમને લોકોને વસ્તુ આપેલી છે. વસ્તુમાં વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું. એકમમાં યુનિટ, સિલિન્ડર, પેટી, લીટર, કિલોગ્રામ. એ કોલમ અત્યારે આપણા માટે કામની નથી. વર્ષ 2014 નો ભાવ તમને આપ્યો છે 3, 345, 1, 15 અને 12. અને 2014 નો ભાવ છે બેટા 3.5, 370, 1.50, 20 અને 15. પ્રશ્નમાં તમને લોકોને જણાવેલું છે કે બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. સૌથી પહેલા તમારું કામ બેટા સૂચકાંક મેળવવાનું છે. દાખલામાં ધ્યાનથી જુઓ, તમને લોકોને અલગ અલગ પ્રકારના કેટલા વર્ષ આપેલા છે? 2 વર્ષ. આ 2 વર્ષમાં પહેલું વર્ષ 2012 છે. કઈ પદ્ધતિએ દાખલો ગણવાનો છે એવું આપણને કંઈ જણાવ્યું નથી, એટલે દાખલો આપણે અચલ આધારની પદ્ધતિએ જ ગણવો પડશે. તો અચલ આધારની પદ્ધતિ પ્રમાણે જો આપણે વાત કરીએ તો યાદ રાખજો આ વસ્તુ ખાસ, કે સૌથી જૂનું અને પહેલું જે વર્ષ હોય ને એ વર્ષ આધાર વર્ષ તરીકે લઈ લેવાનું, જો દાખલામાં કંઈ જણાવેલું ન હોય તો. આપણા દાખલાની અંદર કંઈ માહિતી આપેલી નથી ને આમ જુઓ બેટા. હા, તો પહેલી લાઈનમાં તમને લોકોને જણાવેલું છે કે વર્ષ 2012 ને તમારે આધાર વર્ષ લેવાનું છે. તો 2012 ને જો તમે આધાર વર્ષ લો તો એનો સૂચકાંક કેટલો આવે? ઓલવેઝ 100 આવે. તો 2012 માટે તમારે કોઈ ગણતરી કરવાની નથી. બધી જે ગણતરી છે એ આપણે 2014 માટે કરીશું. થિયરીમાં તમને લોકોને એક નિયમ મેં સમજાવેલો, જો તમને યાદ હોય તો બેટા, કે આધાર વર્ષ હોય ને આધાર વર્ષ માટે સંકેતમાં ઓલવેઝ 0 આવે અને ચાલુ વર્ષના સંકેતમાં ઓલવેઝ 1 આવે. ભાવ હોય તો ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય અને પ્રાઇસનો પહેલો આલ્ફાબેટ P છે, એટલા માટે એને સંકેતમાં દર્શાવીશું આપણે બેટા P વડે. તો આ 2012 નો જે ભાવ છે ને એ 12ના ભાવને બેટા સંકેતમાં કહીશું આપણે P0, કારણ કે આધાર વર્ષનો ભાવ છે. અને 2014 એ આપણા માટે ચાલુ વર્ષ છે, તો આ ચાલુ વર્ષના ભાવને બેટા સંકેતમાં શું કહેવાય? P1 કહેવાય. દાખલામાં જોઈએ છે આપણને સૂચક આંક, તો ડાયરેક્ટ જવાબ આપણને મળશે નહીં. સૂચકાંકનું વાક્યમાં સૂત્ર છે આપણી પાસે, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ જ વસ્તુને જો મારે સંકેતમાં લખવું હોય તો ચાલુ વર્ષના ભાવને સંકેતમાં કહેવાય P1 છેદમાં આધાર વર્ષના ભાવને સંકેતમાં કહેવાય P0, એના ગુણ્યા મારે કેટલા કરવાના બેટા? 100 કરવાના. એનો મતલબ એ થયો કે બધી વસ્તુ માટે ત્રીજી કોલમ છેદમાં બીજી કોલમ. તો વીજળી માટે લખવું હોય તો 3.5 છેદમાં 3 ગુણ્યા 100 બરાબર. કેલ્સીમાં ટ્રાય કરી જુઓ. 3.5 ગુણ્યા 100 ભાગ્યા 3, તો જવાબ તમને લોકોને મળે છે બેટા અહીંયા 116.67. ગેસની વાત કરીએ તો ગેસ માટે ચાલુ વર્ષની કિંમત 370 છેદમાં આધાર વર્ષની કિંમત 345, એના ગુણ્યા કરીશું આપણે 100. તો કેલ્સીમાં ટ્રાય કરી જુઓ બેટા. 370 ગુણ્યા 100 ભાગ્યા 345, તો જવાબ એનો મળે છે આપણને 107.25. દિવાસળી માટે ચાલુ વર્ષની ચલ કિંમત 1.50 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 1.00, એના ગુણ્યા 100. કેલ્સીમાં 1.50 ગુણ્યા 100 ભાગ્યા 1, તો એનો જે જવાબ છે એ જવાબ મળે છે બેટા આપણને 150. કેરોસીન માટે ચાલુ વર્ષની ચલ કિંમત આપણી પાસે 20 છે P1 છેદમાં આધાર વર્ષની કિંમત P0 15 છે, એના ગુણ્યા કરીશું આપણે 100.
કેલ્સીમાં 20 ગુણ્યા 100 ભાગ્યા 15, તો જવાબ તમને લોકોને મળે છે 133.33. અને છેલ્લે લાકડા માટે ચાલુ વર્ષનો ભાવ P1 15 છે, છેદમાં આધાર વર્ષનો ભાવ P0 12 છે, એના ગુણ્યા કરીશું આપણે 100. 15 ગુણ્યા 100 ભાગ્યા 12 તમે કેલ્સીમાં કરશો તો એનો જવાબ તમને લોકોને મળે છે બેટા 125. આ મળી ગયું આપણને દરેકે દરેક વર્ષના સૂચક આંક. દાખલામાં તમને પ્રશ્નમાં પૂછ્યું છે કે સામાન્ય સૂચકાંક શોધો, તો અગાઉના દાખલાની જેમ અહીંયા તમારે સૂચકાંકનો કરવો પડશે સરવાળો. તો સૂચકાંકનો સરવાળો કરવા માટે ફરી પાછા કેલ્સીમાં લાગી પડો. 116.67 પ્લસ 107.25 પ્લસ 150 પ્લસ 133.33 પ્લસ 125, તો ટોટલ તમને લોકોને બેટા કેટલું મળે છે અહીંયા 632.25. 632.25 એ ટોટલ છે આપણું, પણ દાખલામાં આપણને ટોટલ નહીં, દાખલામાં આપણને પૂછ્યું છે સામાન્ય સૂચક આંક. તો તમે લોકો બેટા જાણો છો એ પ્રમાણે જેટલી વસ્તુ તમને લોકોને આપેલી હોય એ વસ્તુ વડે તમારે સરવાળાને ભાગવો પડે. સરવાળો છે આપણી પાસે 632.25, છેદમાં દાખલામાં ચેક કરો કેટલી વસ્તુ છે, 1 2 3 4 અને 5, તો આના છેદમાં હું કેટલા મૂકું 5. કેલ્સીમાં ટ્રાય કરો. 632.25 ભાગ્યા 5, તો જવાબ તમને લોકોને મળે છે બેટા 126.45. આ 126.45 એ તમને લોકોને શું મળ્યું? ચાલુ વર્ષનો સામાન્ય સૂચકાંક. રકમમાં તમે લોકો ધ્યાનથી જુઓ તો છેલ્લે એક બીજો તમને પ્રશ્ન પૂછ્યો છે કે બળતણની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો તે જણાવો. જ્યારે તમને દાખલામાં આ ટાઈપનો પ્રશ્ન પૂછ્યો હોય જેમાં તમારે સૂચકાંકનો વધારો કે ઘટાડો દર્શાવવાનો હોય, અથવા તો તમને દાખલાની અંદર અર્થઘટન પૂછ્યું હોય, તો સિસ્ટમ આપણી બેટા અહીંયા સેમ રહેશે જે અત્યારે આપણે કરવાના છે. 2012 એ કયું વર્ષ છે? આધાર વર્ષ. અને 2014 એ ચાલુ વર્ષ. જે જવાબ આપણને મળ્યો એ કયા વર્ષ માટે છે? ચાલુ વર્ષ માટે, 2014 માટે. આપણને ખબર છે કે આધાર વર્ષનો સૂચકાંક ઓલવેઝ કેટલો આવે? 100 આવે. મતલબ 2012ના વર્ષમાં સૂચકાંકનો આપણો જવાબ 100 હતો. જે ચાલુ વર્ષ 2014માં કેટલો થઈ ગયો? 126.45. તો સૂચકાંક વધ્યો કે ઘટ્યો? સર સિમ્પલ છે ને કે 100 માંથી જો 126.45 થાય તો સૂચકાંકમાં શું થયો કહેવાય? વધારો. તો લખી દેવાનું અહીંયા કે સૂચકાંકનો વધારો, વઘારો નહીં, વધારો. સૂચકાંકનો વધારો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયો 126.45. પહેલા કેટલો હતો? તો 100 હતો. તો સૂચકાંકનો જે વધારો છે બેટા એ વધારો મળી ગયો આપણને અહીંયા 26.45%. જો અર્થઘટન પૂછાય તો પણ આ જ વસ્તુ તમારે અર્થઘટનની અંદર કરવાની છે. સેક્શન સી અથવા ડીમાં આ ટાઈપનો દાખલો તમને લોકોને 2 અથવા 3 માર્ક્સની અંદર બેટા પૂછાય. આભાર બેટા. હરિઓમ.